આપણે અત્યાર સુધી વિદ્યુત ભારો વિશે અભ્યાસ કર્યો. હવે ચેપ્ટરનો આગળનો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? આ વિદ્યુત ક્ષેત્ર શાયદ પ્રથમ વખત આપણે નામ સાંભળ્યું હશે. તો એ વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે તમને એક ઉદાહરણ આપું ચુંબકનું. મિત્રો, તમે જ્યારે નાના હતા ત્યારે તમે બધાએ જ ચુંબકનો તો તમે એક અનુભવ, એનો પ્રયોગ તો કર્યો જ હશે કે દાખલા તરીકે કોઈ ચુંબક હોય અને ચુંબકની નજીક લોખંડની કોઈ વસ્તુ એની નજીક લઈ જવામાં આવે છે. એને આપણે ચુંબક સાથે સંપર્કમાં લાવ્યા પહેલાં પણ, એટલે કે થોડા ઉપર હોય છતાં પણ આ લોખંડની વસ્તુ ઉપર એક બળ લાગે છે, જેને લીધે આ લોખંડની વસ્તુ એની સાથે ચોંટી જાય છે. તો આ ચુંબક સાથે આ લોખંડની વસ્તુ જે ચોંટી ગઈ, તો એનું કારણ શું? તો મિત્રો, આપણે એનું કારણ જાણીએ છીએ કે એ ચુંબકની આજુબાજુ એક ચુંબકીય ક્ષેત્ર હોય છે, જેને આપણે મેગ્નેટિક ફિલ્ડ અંગ્રેજીમાં કહીએ. ચુંબકીય ક્ષેત્ર હોય છે જે લોખંડ અથવા બીજા ચુંબકને પોતાની તરફ ખેંચે છે. બીજું વાત કરું ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની, તો જેમ ન્યૂટનનો પ્રયોગ, ન્યૂટને જે ગુરુત્વાકર્ષણ વિશેને જેનો ખ્યાલ આવ્યો એ તમને સફરજનવાળું એની જે સ્ટોરી છે કે સફરજનના ઝાડ નીચે બેઠો હતો, તો એ સફરજન નીચે જ કેમ પડ્યું? પૃથ્વીની સપાટીથી સફરજનની હાઈટ તો થોડી ઉપર હતી જ, છતાં નીચે કેમ પડ્યું? તો એના વિશે પણ તમને મિત્રો ખ્યાલ છે કે જેમ કોઈ પદાર્થનું દળ હોય તો એ દળના લીધે, દાખલા તરીકે આ પદાર્થ છે, સપાટી નીચે છે, જેવા પણ આ પદાર્થને મારા હાથમાંથી મુક્ત કરીશ તો પદાર્થ સીધો જ એ નીચેના મોટા પદાર્થ તરફ, એટલે કે એના સેન્ટર તરફ આકર્ષાય છે. આમ એક ગુરુત્વાકર્ષણ બળ જે રહ્યું એમાં પણ અદ્રશ્ય એવું કોઈ ફિલ્ડ, અદ્રશ્ય એવું ક્ષેત્ર કે જે પદાર્થને પોતાની તરફ ખેંચી જાય છે, એને આપણે કહેતા હતા ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર. તો એવી જ કંઈક વાત છે અહીં વિદ્યુત ક્ષેત્રની, કે વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારો એમ બે પ્રકારના વિદ્યુત ભારો હોય. તો બંને પ્રકારના વિદ્યુત ભારો પણ પોતાની આસપાસ એક અદ્રશ્ય એવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ક્ષેત્ર ટોપિક આગળના બધા જ ટોપિક્સમાં, આગળના ચેપ્ટરની અંદર, પાછળના ચેપ્ટરોમાં પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો એ વિદ્યુત ક્ષેત્ર શું છે? ચાલો મિત્રો સમજી લઈએ. વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે આપણે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર આપણે ધ્યાનમાં લઈએ અને આ વિદ્યુત ભારને આપણે કોઈ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકીએ. તો ધારો કે ઓ બિંદુ પર મૂકેલ છે. અહીંથી આર જેટલા અંતરે એક બિંદુ પી આવેલું છે. તો પ્લસ ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુ આગળ માનો કે આપણે એક નાનો વિદ્યુત ભાર ક્યુ મૂક્યો. આર અંતર, બે વિદ્યુત ભારો, તો બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ કુલમ્બના નિયમ અનુસાર તમે જાણો જ છો, F બરાબર Q ગુણ્યા સ્મોલ q ભાગ્યા 4πε0 r². જો એને સદિશ સ્વરૂપે લખવા જઈએ તો બાજુમાં એકમ સદિશ લખીશું. અહીં આ એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ ભાગ્યા તેનું મૂલ્ય છે, જે O થી P ની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. તો આ વાત થઈ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની. તો આ વિદ્યુત ક્ષેત્ર જે વ્યાખ્યાયિત કરવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર શું છે? તો આ ધન વિદ્યુત ભાર પણ પોતાની આજુબાજુ અદ્રશ્ય એવું, જેમ ચુંબકીય ક્ષેત્રની વાત કરી, ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની વાત કરી, તેવી જ રીતે વિદ્યુત ભાર પણ પોતાની આજુબાજુ એક અદ્રશ્ય એવું એક પોતાની અસર ઉપજાવે છે, એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીશું. અને જેના લીધે આ Q પર બળ લાગે છે તેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીશું.
એટલે આમ અત્યાર સુધી તો આપણે એવું ભણ્યા કે ધન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ, ઋણ વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ, ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે જે આકર્ષણ થાય છે એ આકર્ષણ કે અપાકર્ષણ થવાનું કારણ શું? તો મિત્રો અહીં સમજી શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર જ એ આકર્ષણ કે અપાકર્ષણ થવાનું કારણ છે. તો અહીં આપણે આ P બિંદુ આગળ, આ P બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આપણે વ્યાખ્યાયિત કરીશું. તો એને એવું કહેવાય કે એકમ ધન વિદ્યુત ભાર પર, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. વ્યાખ્યા ઉપરથી એનું સૂત્ર બનાવીશું. તો E = F/Q સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ F ભાગ્યા સદિશ Q, સદિશ ની અદિશ રાશિ આવશે Q, E = F/Q. F ની કિંમત મૂકતા Q × Q upon 4πε0r² એકમ સદિશ ભાગ્યા Q, સ્મોલ q કેન્સલ. તો અહીં આપણને સૂત્ર મળશે Q upon 4πε0r² એકમ સદિશ. આમ આ સૂત્ર એ ધન વિદ્યુત ભાર કેપિટલ Q ના લીધે આ અંતરે આવેલા કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર સૂચવે છે, જેને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. આ સૂત્ર છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, જેનો એકમ એ પણ ખાસ યાદ રાખી લઈશું. આનો એકમ થશે કે સૂત્ર અનુસાર F/Q એટલે કે ન્યૂટન પ્રતિ કુલમ, અને પ્રકરણ 2 માં વોલ્ટેજના સ્વરૂપમાં પણ એક એકમ આવે છે વોલ્ટેજ પ્રતિ મીટર. આ એના બે એકમ થયા. F ના કરતા બનાવીએ તો F બરાબર QE સૂત્ર એટલે કે બળનું વિદ્યુત બળનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં આ થશે F બરાબર QE. અહીં આકૃતિમાં બે Q છે, નાનો Q અને મોટો Q. તો એ બંને Q ની પણ ચર્ચા કરી લઈએ. જે મોટો Q છે જે પોતે બળ લગાડે છે નાના Q ઉપર, એટલે કે જે વિદ્યુત ક્ષેત્ર મોટો Q જે વિદ્યુત ક્ષેત્ર લગાડે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ Q ને કહેવામાં આવે છે સ્ત્રોત વિદ્યુત ભાર. અને જે નાનો Q છે જેના ઉપર બળ લાગે છે તેને કહીએ છીએ પરીક્ષણ વિદ્યુત ભાર. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર અહીં સ્ત્રોત વિદ્યુત ભારને લીધે જ ઉત્પન્ન થશે. Q એનું નામ પરીક્ષણ વિદ્યુત ભાર કેમ આપ્યું? પરીક્ષણ, જેને અંગ્રેજીમાં ટેસ્ટિંગ ચાર્જ પણ કહેવાય, કે જે તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ નક્કી કરવા માટે જે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે જે વિદ્યુત ભાર વપરાય તેને શું કહેવાય? પરીક્ષણ વિદ્યુત ભાર. હવે પરીક્ષણ વિદ્યુત ભારને લીધે તંત્રમાં એના મૂળ સ્ત્રોતમાં કોઈ જ ફરક ના પડવો જોઈએ, એટલે કે એનું સ્થાન ના બદલાવવું જોઈએ. તે માટે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ. અને આ જે સૂત્ર થયું તમે જોઈ શકો છો, આ સૂત્ર જે E નું રહ્યું Q upon 4πε0r², એ સૂત્રની અંદર સ્મોલ q આવતો નથી, પરંતુ E બરાબર F/Q. આ સૂત્ર આપણે તમને ખ્યાલ જ હશે કે 1/4πε0 ની જગ્યાએ કે Q/r² પણ લખાય. બંને આ અચળાંક તો કોઈ પણ લખી શકીએ છીએ. અને આ એકમ સદિશની જગ્યાએ જો સદિશ લખીએ તો નીચે r² ની જગ્યાએ શું થઈ જશે? r3. તો આ સૂત્રમાં E બરાબર F/Q માં એમ થાય છે કે Q આવે છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર Q ના વ્યસ્ત પ્રમાણમાં છે. જો એવું કહેવા જઈએ તો ખોટું છે. વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભાર પર આધારિત નથી. કેમ નથી? તો કારણ ઉપર F પણ છે, અને F ના સૂત્રમાં જે Q આવે છે Q કેન્સલ થઈ જશે, એટલે કે E નું આ સૂત્ર વચ્ચે એમાં Q નથી, માટે
વિદ્યુત ક્ષેત્ર એ Q પર આધારિત નથી, એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી, પરંતુ એ પોતે F/Q નું મૂલ્ય જે નિશ્ચિત થશે એના આધારે એટલું લખી શકીએ આપણે કે E બરાબર લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F/Q, જ્યાં F/Q નું મૂલ્ય નિશ્ચિત છે અને પોતે Q પર આધારિત નથી, પરંતુ એ Q ના સ્થાન પર આધારિત છે. Q નું સ્થાન બદલાશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર બદલાશે. અંતર પર આધારિત છે એ તો દેખાય છે. આ જેટલું અંતર બદલાશે તેટલું વિદ્યુત ક્ષેત્ર બદલાશે. અને વાત કરીશું વિદ્યુત ક્ષેત્રની દિશા, તો એ ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. આગળ લાક્ષણિકતામાં આપણે ડિટેલમાં જોઈશું, પરંતુ વિદ્યુત ક્ષેત્ર એ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે છે અને ઋણ વિદ્યુત ભારને અંદર એટલે કે અંદરની તરફ આવે છે. તો આપણે આ વિદ્યુત ક્ષેત્રના ગુણધર્મો અને લાક્ષણિકતા ઉપર હવે આગળ નજર કરીએ. મિત્રો, એ આપણે વિદ્યુત ક્ષેત્રની જો ચર્ચા કરી કે E બરાબર કે Q/R², આ એનું સાદું સૂત્ર, કે એની જગ્યાએ 1/4πε0 લખી શકાય. હમણાં આગળ જે આકૃતિ દોરી હતી કે જે એનું સૂત્ર જે બીજું થાય F/Q, એમાં આ Q ને આપણે કયો વિદ્યુત ભાર કયો? તો પરીક્ષણ. અને આ Q જેને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહ્યો. તો આ પરીક્ષણ વિદ્યુત ભાર, હમણાં જે મેં વાક્ય કહ્યું કે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ, તો એનું કારણ શું એ પણ આપણે જોઈ લઈએ. શક્ય તેટલો નાનો કેમ રાખવાનો? તો મૂળ વસ્તુ કે જે Q બળ લગાડવાનું અહીં બીજા Q ઉપર, આ Q ના લીધે, કેપિટલ Q ના લીધે નાના Q પર બળ લાગશે. તો સામે એ હકીકત પણ સ્વીકારવી પડશે કે નાનો Q વિદ્યુત ભાર પણ આના ઉપર બળ લગાડશે. કારણ કુલમ્બના નિયમ અનુસાર કોઈ એક વિદ્યુત ભાર પર જેટલું બળ બીજા ઉપર લગાડે છે તેટલું જ બળ બીજો પ્રથમ પર લગાડે છે. એટલે કે F12 is equal to -F21. તો આના લીધે આના ઉપર જે બળ લાગશે તે તો આપણે F વડે વ્યાખ્યાયિત કર્યું, પરંતુ જો Q મોટો હોત અને આના લીધે જો આના પર બળ લાગત વિરુદ્ધ દિશામાં, તો આ Q નું સ્થાન ફિક્સ રહે નહીં, આનું સ્થાન બદલાઈ જાય. પરંતુ જો આનું સ્થાન જ બદલાશે તો સ્વાભાવિક છે કે તરત જ વિદ્યુત ક્ષેત્ર જ બદલાઈ જશે, કારણ એ પોતે સ્થાન પર પણ આધાર રાખે છે. એટલા જ માટે આ Q ના લીધે મૂળ તંત્રમાં, મૂળ સિસ્ટમમાં કઈ ફરક ના જ પડવો જોઈએ, એનું સ્થાન ના જ બદલાવવું જોઈએ, એટલે શક્ય તેટલો નાનો જ રાખવો. આનું એક કારણ એ પણ તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. વિદ્યુત ક્ષેત્ર, પરીક્ષણ વિદ્યુત ભાર તો વધારે ખ્યાલ આવશે. હિન્દી પિક્ચરમાં હવે તો આપણે સાઉથના પિક્ચરો ઘણા બધા ટૂંકમાં ટીવી ઉપર આવતા હોય છે અને તમે બધા જ જોતા હશો. આનું કેરેક્ટર, હિન્દી પિક્ચરનું મોસ્ટલી કેરેક્ટર, પિક્ચરનું નામ પણ છે ડોન, પણ પિક્ચર નામની વાત નથી કરતો. મોટા ભાગના હિન્દી પિક્ચરમાં આવતું કેરેક્ટર ડોન. ડોન એટલે શું? જો કે પ્રશ્ન નહીં પૂછાય. ડોન એટલે આપણે ડોનને વ્યાખ્યાયિત કેવી રીતે કરીએ? તો એક એવો વ્યક્તિ કે જે કોઈ જગ્યાએ રહીને, કોઈ સ્થળ ઉપર રહીને પણ એની આજુબાજુના વિસ્તારમાં એક પોતાની ધાક જમાવતો હોય, દાદાગીરી કરતો હોય, પોતાની અસર વર્તાવતો હોય, તો એવા વ્યક્તિને ડોન કહેવામાં આવે છે. ફિઝિક્સના રૂપમાં વ્યાખ્યા આપી, પણ ડોન એટલે જે પોતે ટૂંકમાં એક આજુબાજુ એનો એક વિસ્તાર હોય, એટલા વિસ્તાર પૂરતી પોતાની ધાક હોય, એટલે એ ડોનનું એક વાક્ય છે, એ અપુન કા ઇલાકા હૈ.
અપૂનકા ઇલાકા મતલબ એટલા વિસ્તારની અંદર ડોનનું રાજ ચાલતું હોય, આજુબાજુ અહીંયા એની પોતાની અસર હોય, પોતાની ધાક હશે. તો આ ડોનની ધાક કેટલા વિસ્તાર સુધી છે, આ ડોનનું વર્ચસ્વ કેટલા સુધી છે એની લિમિટ નક્કી કરવા માટે એક આપણે બહારથી બીજા કોઈક માનો કે વ્યક્તિને મોકલીએ. એક બીજો કોઈ વ્યક્તિ ગયો, આટલા ઊભો રહીને, ધારો કે એની લિમિટ આટલા સુધી હતી, આટલા ઊભા રહીને ડોનને ગમે એટલું ટૂંકમાં અપશબ્દો બોલશે તો ડોન એના સુધી ટૂંકમાં જવાનો નથી. પરંતુ થોડો નજીક ગયો છતાં પણ ડોન એના ઉપર કંઈ જ બળ લગાડતો નથી. પરંતુ જેવો એ વ્યક્તિ ડોનના એરિયામાં, આ ડોનના ઇલાકામાં જશે અને કંઈક ટૂંકમાં એના વિશે બોલવાનું સ્ટાર્ટ કરશે, તરત જ બંને વચ્ચે ડીસુમ એટલે કે બળ લાગશે. તો આ જે હિન્દી પિક્ચરની આખી સ્ટોરી કહી એના આપણે ફિઝિક્સના શું લેવા દેવા. તો આપણા પિક્ચરમાં આ જે ડોન છે એ ડોન એ આપણા પિક્ચરનો છે વિદ્યુત ભાર Q. જેવી રીતે ડોનનો પોતાની અસર એક પોતાનો ઇલાકો હોય તેવો વિદ્યુત ભારનો પણ એક પોતાની આજુબાજુ, એના પોતાની આજુબાજુની અંદર એક પોતાની અસર હોય. તો જે આટલા વિસ્તારની અંદર જો બીજો કોઈ વિદ્યુત ભાર આવશે, એની બહાર હશે ત્યાં સુધી બળ લાગશે નહીં. પરંતુ જેવા આની વિસ્તારની અંદર આવ્યો નાનો કે બીજો Q વિદ્યુત ભાર આવ્યો, તો આ કેપિટલ Q વિદ્યુત ભાર અને આ સ્મોલ Q વિદ્યુત ભાર, આ બંને વચ્ચે બળ લાગશે એટલે કે અપાકર્ષણ થશે. તો અહીં આ મૂળ વિદ્યુત ભાર, એનો જે ડોનનો ઇલાકો એટલે કે એનું વિદ્યુત ક્ષેત્ર, અને જે આ નક્કી કરવા માટે કે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલા વિસ્તાર સુધી છે અથવા કયા બિંદુએ કેટલું લાગશે તે નક્કી કરવા માટે જે વપરાતો વિદ્યુત ભાર છે એ બીજો કંઈ જ નહીં પરંતુ પરીક્ષણ વિદ્યુત ભાર. તો પરીક્ષણ વિદ્યુત ભાર નાનો કેમ રાખવાનો? માનો કે જે નક્કી કરવા માટે આ ડોનનો વિસ્તાર કેટલો છે એ નક્કી કરવા માટે આપણે આમ એલું વેદું ટૂંકમાં એવો તેનું વર્ચસ્વ ના હોય, બહુ તાકાતવાળો ના હોય એવો માણસ મોકલીશું તો જ ડોન મારવા માટે આવશે. પરંતુ જો એની જગ્યાએ આનો ડોનનો એરિયા નક્કી કરવા માટે જો આપણે આવો નાનો ના લઈએ અને એનાથી પણ મોટો તાકાતવાળો, WWF જોતા હશો, અંડરટેકર, બિગ શો, આવો કોઈ જઈને ઊભો રહે તો શું ડોન પોતે ત્યાં પોતાની જગ્યા પર ઊભો રહેશે ખરો? ના, એનું સ્થાન બદલાઈ જશે, ડોન પેલો ભાગી જશે. એટલે કે આ મૂળ Qનું સ્થાન ના બદલાય તેના માટે નક્કી કરવા માટે જેને પણ મોકલો, જે પણ રાખો, એ શક્ય એટલું કેવો હોવો જોઈએ? નાનો. તો જ ખ્યાલ આવશે કે આનો વિસ્તાર ક્યાં સુધી છે. તો અહીં આપણે અત્યાર સુધી ચર્ચા કરી પરીક્ષણ વિદ્યુત ભાર, શક્ય તેટલો કેમ નાનો, સ્થાન ના બદલાવવું જોઈએ, અને મૂળ વસ્તુ કે એના અલગ અલગ બિંદુ આગળ એનું વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોય. આ જે મેં આકૃતિ દોરી એટલે કે માનો કે આ સેન્ટર હોત અહીંયા, તો એક R ત્રિજ્યાનો જો ગોળો દોરોત ને, તો R ત્રિજ્યાના ગોળાની સપાટી પર કેન્દ્રથી દરેકનું અંતર સમાન થવાથી એ ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન જ થશે. હા, એની દિશા જુદી જુદી હોઈ શકે પરંતુ મૂલ્ય તો સમાન જ થશે. હવે વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈએ. આવું જ આપણે કુલમ્બના નિયમ માટે પણ જોયું હતું કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર બે કરતાં વધારે વિદ્યુત ભારો બળ લગાડે તો આપણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તેના પર લાગતું કુલ બળ આપણે શોધ્યું હતું, પરિણામી બળ. તો અહીં પણ વિદ્યુત ક્ષેત્ર, તંત્રને લીધે લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો એના માટે વિદ્યુત ભારોના તંત્ર એટલે કે કુલ n વિદ્યુત ભારો વ્યાખ્યાયિત કરીએ. કે માનો કે કોઈ તંત્રની અંદર ધારો કે તંત્રમાં Q1, Q2 ડેશ Qn વિદ્યુત ભારો છે અને કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે તેમના સ્થાન સદિશો લઈએ. ઉગમ બિંદુની સાપેક્ષે તેમના
સ્થાન સદિશો R1 R2 ડેશ ડેશ Rn છે. અહીંયા અનુક્રમે લખીશું. ઉગમબિંદુની સાપેક્ષે તે વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે R1 R2 ડેશ ડેશ Rn છે. આકૃતિ તરફ નજર કરીએ આપણે. એ આકૃતિ તમને માનો કે આ કાર્ટેશિયન પદ્ધતિ છે. એમાં આપણે વિદ્યુતભારો લઈએ કે અહીં એક વિદ્યુતભાર છે Q1, અહીં લઈએ Q2, Q3, Q4 એવો Qn વિદ્યુતભાર લઈએ. દરેકના સ્થાન સદિશો એટલે કે અહીંયાથી આનો સ્થાન સદિશ R1 ઉગમ બિંદુથી, આનો સ્થાન સદિશ R2, R3, ત્રીજી રીતે R4 અને ડેશ ડેશ Rn. આ દરેકના સ્થાન સદિશો લીધા. માત્ર વિદ્યુતભારો લીધા આપણે અને વિદ્યુતભારોના સ્થાન સદિશો લીધા. જેમ કુલમ્બના નિયમમાં કોઈ એક વિદ્યુતભાર પર બાકીનાના લીધે લાગતું બળ શોધતા હતા, પરંતુ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગશે, કેટલું મળશે તે શોધવાનું છે. એના માટે આપણે કોઈ બિંદુ વ્યાખ્યાયિત કરીશું. માનો કે બિંદુ P જેનો સ્થાન સદિશ R છે. ઉગમ બિંદુથી P નો સ્થાન સદિશ R છે. આ બિંદુ આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું? સંપાતપણાના સિદ્ધાંત અનુસાર Q1 ના લીધે, Q2 ના લીધે, Q3, Q4 એવા જેટલા પણ હોય, Qn ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ બધાનો P બિંદુ આગળ સદિશ સરવાળો કરવાથી આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે કે આ Q1 ના લીધે આ આગળનું વિદ્યુત ક્ષેત્ર E1, આના લીધે E2, આના લીધે E3, E4 એવું n હોય તો En. આ દરેક વિદ્યુત ભારોને લીધે તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધીશું અને તેમનો આપણે સદિશ સરવાળો કરીશું ત્યારે કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. તો સૌપ્રથમ આપણે લઈએ કે અહીં બિંદુ P જેનો સ્થાન સદિશ R છે, તે બિંદુ આગળ Q1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો P કે જેનો સ્થાન સદિશ R હતો તેનો Q1 એટલે કે જેનો સ્થાન સદિશ R1 છે, તો તેનું વિદ્યુત ક્ષેત્ર E1 વ્યાખ્યાયિત કરીએ તો E1 થશે Q1 એટલે કે જે પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તે સૂત્ર જાણીએ છીએ 4πε0 અને 1 અને P વચ્ચેનું અંતર આપણે R1P વ્યાખ્યાયિત કરીએ. કેટલું વ્યાખ્યાયિત કરીએ? R1P. એનો શું આવશે? સ્ક્વેર દિશા આપી છે એટલે R1P, જ્યાં R1P એ Q1 થી P ની દિશા દર્શાવશે. જ્યાં R1P શું છે? R1 થી R1 એટલે કે Q1 થી R1 થી P તરફની દિશા દર્શાવતો એકમ સદિશ. તે જ રીતે ચલો Q2 ને લીધે P આગળ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરીએ તો Q2 ને લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે આપણને? તો કે E2 બરાબર Q2 upon 4πε0. તો આથી આ વચ્ચેનું અંતર એને R2P કહી દઈએ. R2P નો હોલ સ્ક્વેર R2P. તે જ રીતે ત્રીજાને લીધે, ચોથાને લીધે, n ના લીધે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે શોધી શકીશું. તો દરેકને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર સદિશ E1, સદિશ E2 ડેશ ડેશ સદિશ En લઈએ તો બધાના વિદ્યુત ક્ષેત્ર
સદિશ અહીંયા લઈએ તો કયા નિયમ અનુસાર? તો આગળ ભણ્યા તેમ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સદિશ E1 એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો સદિશ E2 પ્લસ 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 સદિશ En થશે. બધાની કિંમત આપણે આ રીતે મૂકવા જઈશું તો આપણને મળશે q1 upon 4 pi epsilon 0 r1p નો હોલ સ્ક્વેર r caret 1p q2 upon 4 pi epsilon 0 r2p નો હોલ સ્ક્વેર r caret 2p પ્લસ એવો n પણ હોય તો qn upon 4 pi epsilon 0 rp નો હોલ સ્ક્વેર r caret np. આ થયું કુલ વિદ્યુત ક્ષેત્ર. કોમન કાઢવું હોય તો 4 pi epsilon 0 કોમન નીકળશે અને 4 pi epsilon 0 કોમન કાઢ્યા બાદ અહીં એ વસ્તુ ફરીથી લખું છું ઉપર. આ લખ્યા પહેલા એક વખત ફરીથી સમજી લો. p બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર EP એ લખ્યા પહેલા આટલું શું લખ્યું હતું સમજાવી દઉં. પહેલા Q1 Q2 Q3 એવા Qn સુધીના વિદ્યુત ભારો આપણે તંત્રમાં લીધા. દરેકે દરેકના ઉગમ બિંદુની સાપેક્ષે આપણે સ્થાન સદિશો વ્યાખ્યાયિત કર્યા અનુક્રમે r1 r2 rn અને એક બિંદુ P કે જે બિંદુ P આગળ સ્થાન સદિશ શોધવો છે તે બિંદુ આગળ અલગ અલગ વિદ્યુત ભારોને લીધે Q1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર Q1 upon 4 pi epsilon 0 r1p નો સ્ક્વેર r caret 1p Q2 ને લીધે Q2 upon 4 pi epsilon 0 r2p નો સ્ક્વેર r caret 2p. એવી જ રીતે દરેકને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે અનુક્રમે E1 E2 અહીંયા લઈએ તો બધાનો શું કરવું પડે? આપણે સદિશ સરવાળો. એટલે બધાની કિંમત મૂકી અહીંયા સદિશ સરવાળો કર્યો. આગળ એમાં સરવાળા કર્યા બાદ E બરાબર કોમન નીકળ્યું 4 pi epsilon 0 કૌંસમાં વધ્યું Q1 upon r1p નો સ્ક્વેર r caret 1p Q2 upon r2p નો સ્ક્વેર r caret 2p પ્લસ 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 Qn upon rnp નો હોલ સ્ક્વેર rnp. આ કૌંસ થયો ઇઝ ઇક્વલ ટુ 1 upon 4 pi epsilon 0 ની જગ્યાએ આપણે k પણ લખી શકીએ છીએ અને અહીંયા લખીશું સિગ્મા i બરાબર 1 થી n જ્યાં જ્યાં 1 આવે ત્યાં i qi rip નો હોલ સ્ક્વેર r caret ip. આ થયું તમારું n વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર જ્યાં 1 upon 4 pi epsilon 0 ની જગ્યાએ આપણે અહીંયા 1 upon 4 pi epsilon 0 ની જગ્યાએ k લખી શકીએ છીએ. તો કેના રૂપમાં n વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે આપણે આગળ અભ્યાસ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બીજું કંઈ જ નહીં પરંતુ વિદ્યુત ક્ષેત્રનો એક ગ્રાફિકલ ખ્યાલ જ છે, એક ચિત્રાત્મક નકશો જ છે. વિદ્યુત ક્ષેત્ર એ કલ્પના નહીં પરંતુ વાસ્તવિકતા છે એવો ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક હતો ફેરાડે. તો ચાલો અત્યારે આપણે જોઈએ ક્ષેત્ર રેખાઓની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. એમાં પહેલી જે લાક્ષણિકતા છે એ પ્રથમ લાક્ષણિકતામાં ધન વિદ્યુત ભાર એની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એટલે કે પોતાનામાંથી બહારની દિશામાં અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ હોય છે. જો કોઈ એક જ વિદ્યુત ભાર હોય
તો એની ક્ષેત્રરેખાઓ કાં તો અનંત અંતરે જાય અથવા અનંત અંતરેથી પ્રારંભ કરે છે. એની આકૃતિ જોઈએ તો ધારો કે આ ધન વિદ્યુત ભાર છે તો એની ક્ષેત્રરેખાઓ આ રીતે પાળના દિશામાં હશે. માઇનસ છે, આપણે ખાલી આ માઇનસ ક્યુ લઈ લઈએ તો એની ક્ષેત્રરેખાઓ અંદરની તરફ હશે, જે આપણે બધી જ બાજુ દોરી શકીએ છીએ. સાથે પણ ધ્યાન આપજો, નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, જેમ જેમ દૂર જઈશું તેમ તેમ એનું ક્ષેત્ર ઘટતું જશે. એટલે કે આ તીર મારફતે એ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનો પણ આપણને ખ્યાલ આવશે કે વિદ્યુત ક્ષેત્ર નજીકના વિસ્તારમાં પ્રબળ હશે, જેમ જેમ દૂર જાય છે તેમ તીરની આ સાઈઝ છે એ નાની થતી ગઈ, મતલબ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ઘટતું જાય છે દર્શાવે છે. તેવી જ રીતે અહીંયા પણ આપણે નાના તીરથી થોડું મોટું, સૌથી મોટું તીર, આ રીતે પણ આપણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવી શકીએ છીએ કે જેમાં નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નબળું દર્શાવે છે. પ્લસ અને માઇનસ બંને હશે તો ધનમાંથી નીકળીને ઋણમાં જાય છે. બીજી લાક્ષણિકતા કે જો કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ, કારણ કે આ તો ક્ષેત્ર રેખાઓ તો એક એનો ગ્રાફિકલ ટૂંકમાં ખ્યાલ આપ્યો, ચિત્રાત્મક નકશો છે. તો ધારો કે અહીંયાથી પ્લસ ક્યુ માંથી ક્ષેત્ર રેખા નીકળીને માઇનસ ક્યુ માં આવી તો આ બિંદુ આગળ એમ કહ્યું હોય કે બિંદુ P આગળ ક્ષેત્રની દિશા કઈ, તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. એટલે કે બીજી લાક્ષણિકતા થશે કોઈ પણ ક્ષેત્રરેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા આપશે. એટલે તમને એમ પૂછાય કે ભાઈ ક્ષેત્રરેખાના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ, તો શું કહી દેવાનું? સ્પર્શકની દિશામાં. શાની દિશામાં? સ્પર્શકની દિશામાં. ત્રીજી લાક્ષણિકતા, બે ક્ષેત્રરેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. બે ક્ષેત્રરેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. કેમ નહીં? તો બે ક્ષેત્રરેખાઓ દોરીએ આપણે. ધારો કે કોઈ ક્ષેત્રરેખા આમ ગઈ, બીજી ક્ષેત્રરેખા આમ આવી, તો આ બિંદુ આગળ આપણે બે સ્પર્શક થશે. આ વક્ર માટેનો સ્પર્શક આ દિશામાં, આ વક્ર માટેનો સ્પર્શક આ દિશામાં. અને આપણે ગણિતમાં ભણી ચૂક્યા છીએ, કોઈ પણ બિંદુ આગળ એક અને માત્ર એક જ સ્પર્શક હોય એટલે કે એક બિંદુ આગળ બે સ્પર્શક ક્યારેય શક્ય નથી. અહીં એની ચોક્કસ દિશા ના મળે જો છેદે તો, માટે બે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. એનું ચોથી લાક્ષણિકતા, વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં કોઈ પણ વિદ્યુત ભાર વિહીન વિસ્તાર હશે તો ક્ષેત્રરેખાઓ સતત હોય છે. એટલે કે ક્યાંય વચ્ચે તૂટતી નથી. એ સતત અને સતત ટૂંકમાં આગળ જતી દર્શાવાશે. એ વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ સતત હોય છે. પાંચમી લાક્ષણિકતા, ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચતી નથી. બંધ ગાળો એટલે શું? બંધ ગાળો એટલે કે ધારો કે ધન હોય તો ધનમાંથી નીકળીને ઋણમાં જાય અને ઋણમાંથી વળીને પાછી ધનમાં આવતી હોય તો એને બંધ ગાળો કહેવાય. પરંતુ વિદ્યુત ક્ષેત્રમાં માત્ર પ્લસ હશે, સામે બીજો માઇનસ હશે તો ધનમાંથી નીકળીને ઋણ સુધી જ જશે, પરંતુ ઋણમાંથી નીકળીને ધનમાં પાછી આવતી નથી. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. આગળના પ્રકરણમાં જોઈશું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N અને S, તો એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. અહીં જે ક્ષેત્ર રેખાઓ લખી એનો મતલબ વિદ્યુત આગળ આપણે ઉપયોગમાં કરવાનો રહેશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી
નથી. એનો છઠ્ઠો ટોપિક એટલે કે છઠ્ઠી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં કોઈ પણ પ્રબળતા કે ટૂંકમાં નબળું છે કે પ્રબળ છે એ કઈ રીતે ખ્યાલ આવશે? તો કે ગીચોગીચ રેખાઓ હશે કોઈ વિસ્તારમાં, તો ગીચોગીચ રેખાઓ મતલબ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, અને છૂટી છવાઈ તો ત્યાં નબળું વિદ્યુત ક્ષેત્ર. હવે ગીચોગીચ અને છૂટી છવાઈનો ખ્યાલ પણ આપી દઉં કે દાખલા તરીકે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે દર્શાવેલી હોય તો આ વિસ્તારમાં તમે જોઈ શકો છો, આ વિસ્તારમાં શું જોઈ શકો છો કે આટલા વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ખૂબ નજીક છે. તો અહીં આ બિંદુને હું P નામ આપી દઉં, અને અહીંયા તો આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. તો જ્યાં નજીક નજીક રેખાઓ હશે ત્યાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, અને જ્યાં જ્યાં છૂટી છવાઈ એટલે કે એના કરતા અંતર એકબીજા વચ્ચેનું અંતર વધારે હશે તો એને નબળું વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવી શકીશું. અને સાતમી લાક્ષણિકતા, સમાન વિદ્યુત ક્ષેત્ર. કોઈ તમે એમ કહ્યું હોય કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કેવી હોય, તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હશે અને સરખા અંતરે એટલે કે સમાન અંતરે હશે. સમાન અંતરે હોય છે, એકબીજાને સમાંતર એટલે કે આની આકૃતિ આ બાજુ દોરું તો આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને હંમેશા સરખા અંતરે જ ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર દર્શાવવામાં આવે છે. યાદ રાખીશું, સમાન વિદ્યુત ભાર માટે એટલે કે બે વિદ્યુત ભારોના મૂલ્યો સમાન હશે તો બંને વિદ્યુત ભારો માટે પણ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે એકબીજાને સમાંતર જ દોરવાની થશે. વિદ્યુત ક્ષેત્ર વિશે તો આપણે જોયું, જેટલી ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ તેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર. એટલે કે બીજા શબ્દોમાં પણ એવું કહી શકાય કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા કોઈ એકમ ક્ષેત્રફળમાં જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા હોય તે તેનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તો એ કોઈપણનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે બિંદુવત વિદ્યુત ભાર હોય એવા કોઈપણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર 1/r² ઉપર જ કેમ આધાર રાખે છે, એના સાથેનો સંબંધ અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ખ્યાલ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે અહીં કોઈ વિદ્યુત ભાર હોય તો એ ધન વિદ્યુત ભારમાંથી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ ટૂંકમાં આ અલગ અલગ દિશાઓમાં આની ક્ષેત્ર રેખાઓ જાય છે. હવે આને આપણે એક કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ગણતરીમાં લઈએ તો આ નજીકનું જે ક્ષેત્રફળ છે એ જે બિંદુ આપણે P1 નામ આપીએ અને દૂર જે એ આગળ આપણે P2 નામ આપીએ. નજીકના વિસ્તારમાં ગીચોગીચ ક્ષેત્ર રેખાઓ મતલબ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હશે, એટલે કે જેટલું P1 આગળ વિદ્યુત ક્ષેત્ર હશે એ હંમેશા P2 આગળ કરતા તો કેવું હશે? વધારે જ હશે. પરંતુ આ જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ સંખ્યાઓ બદલાતી નથી, એમના વચ્ચેનું અંતર બદલાય છે, છૂટી છવાઈ ને ગીચોગીચ. એટલે કે આટલા ક્ષેત્રફળમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા નીકળી તો સામે અંતર વધતા ક્ષેત્રફળ પણ વધ્યું. જેમ વિદ્યુત ક્ષેત્ર અંતર વધતા ઘટે તેમ અંતર વધતા ક્ષેત્રફળ પણ વધે છે. એટલે કે આના એકમ ક્ષેત્રફળમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા નીકળે છે તેટલી સંખ્યા અહીંયાથી નીકળશે. હવે આ ત્રિપરિમાણમાં લઈએ તો આની સાથેનો આંતરેલ કોણ જેને આપણે ડેલ્ટા ઓમેગા એટલે કે ઘનકોણ, ત્રિપરિમાણમાં આપણે ઘનકોણ, આનું અંતર O બિંદુએ પ્લસ Q વિદ્યુતભાર હતો તો OP1 અંતર R1 લઈએ અને OP2 અંતર R2 લઈએ તો ઘનકોણનું સૂત્ર તમને યાદ હશે. તો ઘનકોણ આપણે ભણ્યા હતા ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 માં
ઘનકોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. ઘનકોણનું સૂત્ર શું થશે? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. તો P1 આગળ ક્ષેત્રફળ, P1 આગળનું ક્ષેત્રફળ એટલે એને કરતા બનાવીએ તો શું થશે? અહીંયા P1 આગળનું ક્ષેત્રફળ તો એનો ઘનકોણ એટલે કે આપણો નાનો ખૂણો ડેલ્ટા ઓમેગા ગુણ્યા r1². તેવી જ રીતે P2 આગળ ક્ષેત્રફળ કેટલું થશે? તો P2 નું અંતર અહીંયા ત્રિજ્યા બદલાઈ ગઈ, r1 ની જગ્યાએ r2, પરંતુ ઘનકોણનો જે આ ખૂણો છે તો એના જ રહ્યો એટલે ડેલ્ટા ઓમેગા ગુણ્યા r2². આ P1 આગળ ક્ષેત્રફળ, બીજું P2 આગળ ક્ષેત્રફળ મળ્યું. હમણાં જ મેં કહ્યું કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે એકમ ક્ષેત્રફળમાંથી નીકળતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. અહીં ક્ષેત્રરેખાઓની સંખ્યા માનો કે n છે. જેટલી ક્ષેત્રરેખાઓ આ ક્ષેત્રફળમાંથી નીકળે છે તેટલી જ ઉપરના ક્ષેત્રફળમાંથી નીકળે છે, મતલબ બંનેની સંખ્યા સમાન થઈ. એટલે કે E1 એટલે કે P1 આગળનું વિદ્યુત ક્ષેત્ર શું થાય? તો કે એકમ ક્ષેત્રફળમાંથી નીકળતી, એકમ ક્ષેત્રફળ એટલે P1 આગળની વાત કરું છું, અહીંયા કહું P1 આગળ, તો P1 આગળ એકમ ક્ષેત્રફળમાંથી નીકળતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને વિદ્યુત ક્ષેત્ર કહ્યું. એકમ શબ્દ આવે એટલે આપણે એને નીચે ભાગાકારમાં મૂકીએ છીએ, સમીકરણ નંબર 1. તે જ રીતે P2 આગળ E2 શું થશે? તો કે ક્ષેત્રરેખાઓની સંખ્યા તો સમાન જ છે, પરંતુ એનું ક્ષેત્રફળ થઈ ગયું ડેલ્ટા ઓમેગા ઇન્ટુ r2², એટલે કે n તો સમાન, ડેલ્ટા ઓમેગા ઇન્ટુ r2². સમીકરણ 1, સમીકરણ 2 ગુણોત્તર લેતા E1 ભાગ્યા E2 તો n કેન્સલ, ડેલ્ટા ઓમેગા ઓમેગા કેન્સલ, ભાગ્યા r2² ઉપર અને નીચેનો r1 અહીંયા r1² નીચે આવ્યો. એટલે કે તમે કોઈ E જોવા જાવ તો E ચલે છે 1 માટે 1, 2 માટે 2, E ચલે છે 1/r². આમ આપણે એ સાબિત કર્યું કે વિદ્યુત ક્ષેત્ર આણના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. તો આજે આપણે જોયું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અને આ E ચલે છે 1/r² અવલંબન. તો મિત્રો, અહીં વિદ્યુત ક્ષેત્રનો ટોપિક ખૂબ જ અગત્યનો છે આગળના પ્રકરણ માટે પણ, આગળના ટોપિક માટે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્રની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ. થેન્ક યુ.